ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સાવધાન થઈ જજો। સુરત ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી। એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસે 830 રોંગ સાઇડ વાહન ચાલકો સામે કેસ દાખલ કર્યા। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડમાં વાહન ચલાવનાર દંડાયા છે। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસે લાલા કરી રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ગીર સોમનાથમાં વાતાવરણ પલટાયું। ગીર જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। સમઢિયાળા, ડેસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન વિભાગના મતે હવે 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે। તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે। હાલ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે। नवसारी, वलसाड़, डांग, तापी तथा दमन दादरा नगर हवेली शामिल है, जहाँ पे हैवी आइसोलेटेड रेन देखने को मिल सकता है। जो एक सिस्टम वेस्ट बंगाल से अप्रोच हो रहा है, वो जैसी अभी कंडीशन है उस हिसाब से 25 तारीख के आसपास जो है अप्रोच साउथ गुजरात में हिट करने की संभावना है, जिसकी वजह से जो है ये साउथ गुजरात के हिस्सों में रेनफॉल देखने को मिल सकता है। ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ થયો છે। पूरे गुजरात स्टेट में 42% जो है नॉर्मल से ज़्यादा बारिश अभी तक दर्ज की जा चुकी है। और रीजन वाइज बात करें तो गुजरात रीजन में 24% अधिक बारिश हुई है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 68% जो है नॉर्मल से ज़्यादा बारिश दर्ज की गई है। તો 25 થી 27 આ 3 દિવસ એવા છે કે જેમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે। ફરી વરસાદી વાદળો ઘેરાશે, ફરી ચક્રવાત સર્જાશે। આ વખતે એવો વરસાદ ખાબકશે કે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાશે। વરસાદની ઘાતક આગાહી કરી છે અંબાલાલ પટેલે, અને સાથે જ હવામાન વિભાગે પણ કહ્યું છે કે મેઘરાજા બગડાટી બોલાવવાના છે। હજુ અતિ ભારે વરસાદ ખાબકશે। છેક ડિસેમ્બર સુધી ચક્રવાતો સર્જાશે। અંબાલાલ પટેલની ઘાતક આગાહી। 25 થી 30 તારીખ સુધી સાવધાન। 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। આમ તો અત્યારે ચોમાસાની વિદાયની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અંબાલાલે જે આગાહી કરી તે અનુસાર તો હજુ ચોમાસું ગયું નથી। આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોડી નાખશે। અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ બનશે। આગામી તારીખ 25 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં તો 8 ઇંચ વરસાદ ખાબકવાની અંબાલાલની આગાહી છે। તારીખ 25 થી 30 માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો, બોરડીના ભાગો, આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રીની શરૂઆતમાં વરસાદી સિસ્ટમના એંધાણ। ગાજવીજ સાથે વંટોળિયા વરસાદની આગાહી। નવરાત્રી પર પણ વરસાદ વિલન બનશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। નવલા નોરતા માટે ખેલૈયાઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે, ત્યારે અંબાલાલે કરેલી આ આગાહીએ ખેલૈયાઓની ઊંઘ હરામ કરી નાખી છે। 3 ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે, અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના
હળવા દબાણ ઊભા થતાં તેની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્તો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા છે. 3 ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે વરસાદી સિસ્ટમ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઈ નહીં, કેમ કે અંબાલાલે કહ્યું કે 5 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદી વાદળો ઘેરાશે અને ચક્રવાત જેવો ઘાટ ઘડાશે. ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. 5મી ઓક્ટોબર સાથે પવનનો જોર વધારે રહેશે, વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ બીજું 10, 11, 12 ના 13માં જે આ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતના કારણે પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હસ્ત અને ચિત્રા એ બંને નક્ષત્રો નવરાત્રિના સમયગાળામાં આવે છે. એટલે આ સિસ્ટમો લગભગ સક્રિય થતાં નવરાત્રિના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના મંડાણ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે 3 દિવસ 4 ઇંચ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે. સુરતમાં સવારે જ મેઘરાજાએ પધરામણી કરી. ઉપરાંત વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે 25 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દ્રશ્યો છે સુરતના, જ્યાં નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન સુધીના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા. રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. એક તરફ રોડ તૂટેલા છે, એવા સમયે જ પાણી ભરાતા વાહન ચાલકોએ વધારે હાલાકી વેઠવી પડી. આખું ચોમાસું પૂરું થવા આવ્યું છતાં ગટર સાફ ન કરાઈ હોવાનું આ પાણી ભરાતા સાબિત થઈ ગયું. શહેરના વરાછા, કતારગામ, રામદેર, અડાજણ, પાંડેસરા, ઉધનામાં વરસાદ વરસ્યો. નવરાત્રીના થોડા દિવસ પહેલા જ મેઘસવારી આવી પહોંચતા ખેલૈયા અને આયોજકો બંનેની ચિંતા વધી ગઈ. વરસાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી થઈ ગયા. વલસાડના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. શનિવારે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જિલ્લાના ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. આ તરફ ઉપરવાસમાંથી સતત વધી રહેલી પાણીની આવકના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે. 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો નોંધાયો અને ડેમની જળસપાટી 137.81 મીટર પર પહોંચી ગઈ. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મતલબ કે છલોછલ થવામાં હવે માત્ર 87 સેન્ટીમીટર જ બાકી છે. રવિવારે ઉપરવાસમાંથી ડેમમાં 95,394 ક્યુસેક પાણીની આવક થઈ, જ્યારે કે ડેમનો એક દરવાજો 0.70 મીટર ખોલીને ડેમમાંથી 64,476 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.